અઢળક પોલીસ સ્ટેશનના ગુના ધરાવતા આરોપીઓ હવે પકડ્યા એલસીબીએ એસઓજીએ. તો આટલા દિવસ પોલીસ ક્યાં ઊંઘી હતી? અને સંઘવી સાહેબના ઘણા એક શબ્દો અમે સાંભળેલા છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે કાયદો અને ફાયદો કોના માટે છે એ ખબર નથી. કાયદેસર જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એને લઈને પોલીસ કોઈ એક્શનમાં કેમ નથી આવતી? પોલીસ કોની દબાયેલી છે મને એ ખબર પડતી નથી કે આ સરકારમાં કાયદો એક છે કે બે છે. તો સરકારે લાયસન્સ આલ્યા છે એટલે લોકોને મારવા આપ્યા છે. કાલે મારે લાયસન્સ જોઈએ છે તો સરકારને હું કહું છું મને લાયસન્સ આલો, કાલે મારે 300 લેવા જાઉં. મારી જોડે 25 લાખ રૂપિયા તો છે લાયસન્સ લેવા માટે, કેમ નથી? બાપજીને લાયસન્સ આપ્યા એટલે હું કોકને ભડાકા કરવા માટે આપ્યા છે? અને આની સાચી તપાસ થશે ને તો બેન આ મંદિરના બહુ કૌભાંડો બહાર આવશે. મને એવું લાગી રહ્યું છે 25 ગુનાના આરોપીઓ કદાચ મંદિર ઉપર રહે છે. તો મને તો એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાં ગમે એ ગુનેગાર હોય એને ગુનો કરીને આ મંદિર ઉપર આવી જવાનું એટલે બચી જશે. બેન કદાચ સમય આવે ને 2027માં તો પણ ભાજપને અમે હવે જો આની કાર્યવાહી નહીં થાય ને તો પણ બતાવવાની તૈયારી રાખશું. અજમલભાઈ ચૌધરીનો જે કેસ હતો, જે એમને મારવામાં આવ્યો હતો, એનો આખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને હવે ચૌધરી સમાજના જે લોકો છે ખૂબ જ રોષમાં છે. અને હવે આ જે લડાઈ હતી એ લડાઈ ફક્ત ને ફક્ત એક અજમલભાઈ પૂરતી નથી રહી, પરંતુ ચૌધરી સમાજની પાઘડી સુધી આ લડાઈ પહોંચી ગઈ છે. અને હવે આ લડાઈ લઈને ચૌધરી સમાજ ગાંધીનગર જવાના છે. ગાંધીનગર જઈને શું કરવાના છે, આખી ઘટના શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે જયંતિભાઈ જોડાયેલા છે, જે આખી મુહિમ સાથે જોડાયેલા છે. નમસ્કાર જયંતિભાઈ. નમસ્કાર બેન, પહેલા તો આપણો ખૂબ ખૂબ આભાર કે જેથી તમે પણ અમારી ચિંતા કરી છે ક્યાંક ના ક્યાંક, અને સરકાર સુધી કદાચ અમારી વાત તમે પહોંચાડી શકશો એવી અમને આશા છે. અને એ આશાએ બેઠા છીએ બેન. અત્યારે જે અમારી ઘટના ઘટી છે બેન, ઘણા દિવસથી કે આજે 25 દિવસ થઈ ગયા છે બેન, અને મારી ચૌધરી સમાજ એટલે અજમલભાઈ ઉપર નહીં પણ મારી આખી ચૌધરી સમાજના જે આબરૂ અને ઇજ્જત ઉપર જે હાથ નાખ્યો છે બેન, અને એને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. અમારે તો બેન કાયદેસર લડવાનું છે કે જે વિડીયો પુષ્ટિ કરી રહ્યા છે, કદાચ આપણી નજરે પણ વિડીયો પડ્યા હશે. કદાચ કોઈને ગ્લાસ ફેંકતા હોય, પ્લાસ્ટિકનો ગ્લાસ ફેંકવાથી કદાચ જો એમને 6 મહિના 7 મહિના સજા થઈ જતી હોય અને એના પછી કદાચ કોર્ટ બે એવા ચુકાદા આલતી હોય કે 7 વર્ષની સજાઓ થતી હોય, તો આ તો વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે બેન. માણસને એવી હાલતમાં, અમારા આગેવાન 2 પરગણાના આગેવાનને એવી હાલતમાં જે રૂમમાં બંધ કરીને એમને મારવામાં આવ્યો, એમને અનવસ્ત્ર કરવામાં આવ્યા. અને જે અમારી ચૌધરી સમાજનો જે હળાહળ અપમાન થયું છે, છતાં એફઆઈઆર આલવા ગયા એટલે 10 દિવસ તો પોલીસ એફઆઈઆર લેતી નથી અને પોલીસ તો સમાધાન કરાવવાની વાતો કરી રહી છે. આની અંદર બેન સમાધાન તો ઠીક છે, પણ જે કાયદેસર જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એને લઈને પોલીસ કોઈ એક્શનમાં કેમ નથી આવતી? પોલીસ કોની દબાયેલી છે? પોલીસ કોની જોડે રાજકારણ કરી રહી છે મને એ ખબર પડતી નથી કે આ સરકારમાં કાયદો એક છે કે બે છે. મને એ જાણવા મળતું નથી. ગાંધીનગર જવાની માંગ, અત્યારે જે ગાંધીનગર જવાની માંગ કરવામાં આવી રહી છે, તો 1000 ટ્રેક્ટર અને 200 થી વધુ ગાડીઓ લઈને પહોંચવાની વાત છે. ગાંધીનગર જઈને તમે કોને મળશો અને ત્યાં તમારી શું માંગ છે? અમે સત્યાગ્રહ છાવણી ઉપર જઈને બેસવાના છીએ અને અમારો એક ઉદ્દેશ છે કે અમે ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી સાહેબને મળવાનું છે. અને સંઘવી સાહેબના ઘણા એક શબ્દો અમે સાંભળેલા છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે કાયદો અને ફાયદો કોના માટે છે એ ખબર નથી. અમે કંઈક ના કંઈક નાની ભૂલ કરીએ ને અમારા ઉપર ગુના દાખલ થઈ જતા હોય તો આ લોકોનો તો વિડીયો પુષ્ટિ કરી રહ્યો છે, તો આમના માટે કાયદો ક્યાં છે? કોઈ અલગથી કાયદો છે? એટલે અમને સાહેબ જોડે મળવાની અમારી એવી ઈચ્છા છે કે સાહેબ આ શું થઈ રહ્યું છે. કદાચ દુનિયામાં એવું લાગતું છે કે આ ડોસાબા કોણ છે કોણ નથી ખબર નથી, પણ અમારી જે 2 પરગણાના અમારા જે આગેવાન છે અને અમારી સમાજનું ઘરેણું કહેવાય, જે સમાજમાં એક જ નિર્ણય હોય, જે અજમલભાઈ ચૌધરી જે બોલે ને એટલે પછી ભલે 50,000 પબ્લિક બેઠી હોય ને તો એનું માન્ય રહે બેન. આ વ્યક્તિ છે, કોઈ ગામનો કોઈ લલુપંચ નથી કે ચલો આ રહ્યું. અને બીજું બેન, ઘટના ઘટી છે કલો કે એકબીજાનો કદાચ એવું આપણે નથી માનતા કે આ બધું પેલું છે. આપણે જાતિ વિરુદ્ધ તો કોઈને જવાનું નથી. આમાં કોઈ નાતીનો કોઈ આમાં વોક નથી. આ લુખા તત્વો રખડતા હતા અને પોલીસે એ લોકોને એરેસ્ટ કરી અને હવે પાછા હેઠળ ધકેલ્યા છે. પાછા જેવી કલમો હવે લગાડી છે. તો આટલા દિવસથી બેન એ તો લોકો તો ફરતા જ હતા ને, ક્યાં ગઈ હતી પોલીસ? અને હવે પકડ્યા એમને પોલીસ ક્યાં હતી? આ
આટલા ગુના કર્યા છે, અઢળક પોલીસ સ્ટેશનના ગુના ધરાવતા આરોપીઓ હવે પકડ્યા એલસીબી એસઓજી એ, તો આટલા દિવસ પોલીસ ક્યાં ઊંઘી હતી? અમારો સીધો સવાલ તો એ છે ને બેન, કદાચ આટલા દિવસ પોલીસ ક્યાં હતી? આટલા મોટા ગુનાઓ ધરાવતા, એનો ઇતિહાસ ધરાવતા આરોપી કદાચ અધિક પોલીસે કોઈ પગલા ના લીધા ને હવે આ ઘટના બની એટલે પોલીસે ફટોફટ પકડીને જે જેલના હવાલે કરી દીધા, એટલે શું એને એમ હતું કે ચૌધરી સમાજ માની ગયો રાજી થઈ ગયો? ના, મેન આરોપીનું નામ એક તો બેન લેતા નથી. અમારી પહેલી ફરિયાદમાં 7 આરોપી છે અને 20 જણનું ટોળું છે, તો પહેલી ફરિયાદ અમારી પોલીસે એમાંથી બધા નામ કાઢી નાખ્યા છે. પોલીસને નામ કાઢવાની પહેલા તો પોલીસનું સાચું કામ તો એવું છે કે ભાઈ જે ગુનો બન્યો છે એને તપાસ કરવી કે ગુનો સાચો છે કે ખોટો છે. હું તો કહી દઉં કે ભાઈ કોઈને ફાંસી લગાવી દો, પણ એમ ના, એમ ફાંસી ના લગાવી શકે. પણ ખાખી વર્દીમાં એટલી તાકાત છે અને વિડીયો જે દેખાઈ રહ્યો છે એની એટલી તાકાત છે, તો પોલીસ આના ઉપર બેન એક્શન તો લઈ શકે ને. અમારા કહેવાથી એક્શન નથી લેવડાવવાની, વિડીયો બોલી રહ્યો છે ને. તમને હા, અમારી એટલે તમે એવું વિચારો છો કે પોલીસની કામગીરી નબળી છે, તો શું પોલીસ કોઈ દબાણના હેઠળ આ પ્રકારેની કામગીરી કરી રહી છે? એક વાર ને 1000 વાર બેન કહું છું કે પોલીસ કોઈના દબાણ હેઠળ રહી અને કામ કરી રહી છે. કારણ કે નિર્દોષ માણસોને હમણાં ઊનની ઘટના બની હતી, એની અંદર નિર્દોષ માણસોને પકડીને જેલના હવાલે કર્યા, 4 મહિને જેલની બહાર છૂટ્યા છે બેન. એ નિર્દોષ માણસો જેને કશું નતું કર્યું, જે જગ્યા ઉપર હાજર નતા ને એવા લોકોને. તો અમારું એવું માનવું છે તો પોલીસને કોઈ આમાં રાજકારણ પોલીસની પાસે ના હોવું જોઈએ. પોલીસને પોલીસની વર્દીનું કામ કરવાનું છે, પોલીસને પોલીસના નિયમોનું કામ કરવાનું છે. પોલીસનું કામ એક છે કે આ ગુનો શું છે, શું પ્રોબ્લેમ છે, આ સાબિત કરવાનું પોલીસનું કામ છે. પોલીસની અંદર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ આની અંદર રાજનીતિ પોલીસને ન કરાય. અને પોલીસ અત્યારે 100% હું લેખિતમાં આપું તમને બેન, પોલીસ દબાઈને બેસી ગઈ છે. આટલા વિડીયો વાયરલ થયા, કેમ કોઈ કશું કર્યું નહીં પોલીસે? અને હવે પોલીસની મિટિંગો કરીને હવે સમાધાન કરવા ઉપર આવો છો, તો આ તો કોઈ ભૂલ નથી, ગુનો છે ને. હું શું ગમે અહીંયા જઈને કોઈને મારીને આવી જઉં તો શું બેન માફી માંગુ તો પછી કોઈ મને છોડી દેશે? પોલીસ સમાધાન માટે કેમ આટલું દબાણ કરી રહી છે? આ પોલીસ ઉપર મને એવું ક્યાંક ના ક્યાંક બેન દેખાઈ રહ્યું છે કે કોઈ પણ આગેવાન હોય કે કોઈ બી નું રાજકારણ હોય આના ઉપર, અને આને દબદબો કરવામાં આવ્યો છે. અને ક્યાંક ના ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આ ચૌધરી સમાજને નીચું દેખાડવાનો ધંધો પણ થઈ રહ્યો છે બેન. પણ ના, આટલા દિવસ અમને બહુ બેઠા, અમે બહુ બધા લોકોનું સહન કરી લીધું, પણ આ સમાજની વાત આવી છે ને એટલે આના માટે કદાચ તો એક યુવાનોને આની અંદર પ્રાણ ત્યાગ કરવા પડશે ને, તો હવના પેલો બેન કદાચ આ ખોળિયું પ્રાણ છોડશે. ઘણા લોકોને બહુ મૂંઝવણ છે કે 1.5 વર્ષ પહેલાની જે ઘટના બની હતી એને લઈને ખાર રાખીને અત્યારે જે ઘટના બની, એ 1.5 વર્ષ પહેલા શું બન્યું હતું ને એ ઘટના એટલી કેમ એમને એટલી ગંભીર લાગી કે 1.5 વર્ષે આનો બદલો લેવા માટે આ વસ્તુ કરવામાં આવી? જી બેન, 1.5 વર્ષની જે ઘટના હતી એનો વિડીયો બી મારી જોડે કદાચ પડ્યો છે, હું તમને આપીશ 100%. એ વિડીયોમાં પુષ્ટિ થઈ રહી છે કે 2 મંદિર વચ્ચેનો અને 4 પરગણા વચ્ચેની જગ્યા વેચાઈ હતી, કે ભાઈ આટલેથી આ રાધનપુર ઇલાકાનો પરગણો અને આટલેથી આ ભાઈ કાંકરેસીનું, અને આ 2 પરગણા વચ્ચે થયું. અને મારા જેવા વ્યક્તિ અજમલબા છે કે ઉભા થઈને બોલ્યા કે ભાઈ આજ પછી આપણે આ રાધનપુર મઠની અંદર આપણે બધું આપવાનું, આજ પછી આ બાપજીને આપણે વર્તવા નહીં, કારણ કે બાપજીએ ક્યાંક ના ક્યાંક ભૂલ કરેલી હતી, બરોબર? તો બાપજીએ એવું કીધું ભાઈ આપણે આ બાપજીને આજ પછી વર્તવા નહીં, કોઈને બોલાવવા નહીં, બરોબર? તો શું બાપજીને 1 વર્ષ પછી આવા લોકોને હગરી અને ત્યાં તો બેન હડ્ડો બનાવ્યો છે મંદિર ઉપર. મને એવું દેખાઈ રહ્યું છે કે આવા લુખા તત્વોનો એ મંદિર ઉપર હડ્ડો છે. કોઈ સમાજ આની અંદર એવું નથી, બધી સમાજને દુઃખ થયું છે, ચાહે દરબાર હોય, ચાહે રાજપૂત હોય, ચાહે ઠાકોર સમાજ હોય, બધાને દુઃખ છે બેન, બધાને દુઃખ છે. આ દુઃખ એટલું છે ને કે જે બેન કોઈ આની સીમા જ નથી, એટલું દુઃખ છે. મંદિર ઉપર જે હજારો લોકોની આસ્થા ધરાવતું મંદિર, અને એ જગ્યા ઉપર બેન એક તો માર માર્યો, ઉપરથી વિડીયો બનાવ્યો અને વિડીયોને વાયરલ કર્યો. અને એ પણ કોઈ એવા વ્યક્તિઓ મંદિર ઉપર રહે છે કે રોજ એ બહુ મોટા ગુના ધરાવતા 25 ગુનાના આરોપીઓ કદાચ મંદિર ઉપર રહે છે. તો મને તો એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાં ગમે એ ગુનેગાર હોય એને ગુનો કરીને આ મંદિર ઉપર આવી જવાનું એટલે બચી જશે. જી બેન. અજમલભાઈ નું આ મામલે શું કહેવું છે? અને જે પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે કે ગાંધીનગર જવાનું, તો ગાંધીનગર ગયા પછી શું તમને લાગે છે કે જે તમારી માંગો છે બધી પૂરી થશે? અમારી માંગો બેન એવી છે કે ગેરવ્યાજબી અમારી માંગ નથી. અમારી માંગ જ એક જ છે કે બધી સમાજની એક જ માંગ છે કે જે વિડીયોમાં જે દેખાય છે એને શું કાયદો કરી શકે
એ સાહેબ તમારે વિચારવાનું છે, એ તમારે કરવાનું છે, અમારે કરવાનું નથી. અમે તો કહેશું ભાઈ મર્ડરનો કેસ લગાડી દો, પણ ના, મર્ડરનો કેસ આપણે નથી લગાડવાનો. જે વિડીયો શું કહેવા માંગે છે, વિડીયોને જોઈને જે લાગતું હોય એટલી કલમો સરકાર લગાડે, બહુ થઈ ગયું. આપણે નામ લઈ લે ને કાયદેસર. મેન આરોપી જે બાપજી છે મઠના, બાપજીનું નામ જ કાઢી દીધું. તો બધાને પૈસા જ ગમે, કોઈ સમાજની આબરૂ તો કોઈને વાલી જ નથી ને બેન. અમે ચૌધરી સમાજના ભૂખે જન્મેલા છીએ, ચૌધરી સમાજના કુળના દીકરા છીએ, પણ બધી સમાજમાં જઈએ છીએ, બધી સમાજમાં બેસીએ છીએ. થોડી અમે કોઈ સમાજની કોઈ ટાકા ટિપ્પણી કરતા હશે. આ ઊંધીના બેન રેકોર્ડ છે, અમે બધી સમાજની અંદર સાથે લઈને ચાલવા વાળા છીએ. પણ ના બેન, જયારે આ સમય આવ્યો છે ને, બહુ ખોટો આવ્યો છે. અને મને એવું લાગે છે કે આ મંદિર ઉપર, આ ભાઈ, આ બાપજી ઉપર ક્યાંક ના ક્યાંક મારો વગર ધણી રૂઠ્યો હોય ને એવું લાગી રહ્યું છે. અને આની સાચી તપાસ થશે ને તો બેન આ મંદિરના બહુ કૌભાંડો બહાર આવશે, મને એવું લાગી રહ્યું છે. એટલે કેવા પ્રકારના કૌભાંડ લાગી રહ્યા છે જે મંદિરમાં ચાલતા હોઈ શકે? બેન મને એક વાત સાંભળવા મળી છે, અને એને કદાચ એના માણસો બી હજી જીવતા છે. એક સમય એવો હતો કે એક નામ તો નહીં લખું, કઈ સમાજનો વ્યક્તિ હતો એ નામ નહીં લઈ શકું. કદાચ એક સમાજના હાથે એક ગાયનું કદાચ લઈને જતો હશે ને કોઈ મૃત્યુ થઈ ગયું હતું. તો એ બાપજીને ખબર પડી તો એનો 25 લાખ રૂપિયા દંડ કર્યો. અને જયારે એમની બાપજીના નજીકનો માણસે ગાયને મારી નાખી ત્યારે કશું જ નહીં. આવા બેન ચાલી રહ્યું છે. એટલે અમને ક્યાંક ના ક્યાંક બેન આની અંદર એટલું ખરાબ દેખાઈ રહ્યું છે કે અમારી સમાજ છે, જો દરબાર સમાજ જોડે અમે ચાલીએ છીએ, દરબારના ઘરે અમે ખાઈએ છીએ, દરબારના ઘરે અમે જતા આવતા છીએ. અમારે કોઈ સમાજથી વિરોધ નથી. અમારો એક જ વિરોધ છે કે આમાં સાચી તપાસ થાય. અને જે તપાસ, સાચી તપાસમાં જે સરકારના જે કાયદા, બે કાયદા નહીં, જે સરકારના બંધારણ મુજબ જે કાયદો છે એ કાયદાને લઈ અને સરકાર જે ગુનો લાગતો હોય એના ઉપર જે કાર્યવાહી કરે તો અમને સંતોષ જ છે. અમારે એવું નથી અમે કહેતા કે બાપજીને ફોસી કરો, બાપજીને વરઘોડા કાઢો, આવું તો અમે નથી બોલતા ને. શું લેવા બોલવું પડે? કારણ કે મંત છે, એક જાગીર મંથનો બી મંત છે. અમે એમના વિશે ખોટું નથી કહી શકતા. પણ બાપજીની જે વિડીયોની પુષ્ટિ કરી રહી છે, બાપજી બોલી રહ્યા છે, તમનસો કાઢી અને બાપુ બતાવી રહ્યા છે, જે વ્યક્તિને રૂમમાં પૂરીને અનવસ્ત્ર કર્યો છે આટલા મોટા આગેવાનને, તો એના માટે કોઈ કલમો જ નહીં. સરકારના કાયદા શું બેન ઓનલી ફોર ભાજપ કે એ રીતે પોલીસને ચાલવાનું? અને ભાજપને કદાચ પોલીસ કે એમ ચાલુ હોય તો સમય આવે એટલે અમે હેલના ફેરે ભાજપને બતાવીએ. એમને ભાજપને કદાચ જોવાની ઈચ્છા થઈ જતી હોય તો એ બતાવી દઈએ કે અમે શું કરી શકશું. લોકોના અંગૂઠેથી લોકો, જે સમાજે તમને ખોબલે ખોબલે મત આપ્યા છે, જે આજે મારો ચૌધરી સમાજ આજે ભાજપને એટલો પ્રેમ કરી રહી છે, અને આજે એ સરકાર મારા ચૌધરી સમાજની કઈ વાત ના વપડે ને તો બેન આનાથી મોટું કોઈ દુઃખલાયક વાત નથી. કારણ કે હરેક વિસ્તારમાં જે ભાજપના નેતાઓ ચૂંટાય છે, શું વગર મતે ચૂંટાઈ ગયા? અમારા મત આપ્યા વગર, અમારી મજૂરી વગર ચૂંટાઈ ગયા? ના બેન, ભાજપ માટે રાત દિવસ મહેનત કરી છે, રાત દિવસ લોહી રીડ્યું છે. પણ છતાં આજે અમને દુઃખ એનું છે બેન કે રાત દિવસ અમે દોડ્યા અને ભાજપને હંમેશા સપોર્ટ કર્યો, અને આજે અમારા ઉપર કોઈ કાર્યવાહી ના થઈને અને અમારા આરોપીઓને ન પકડ્યા ને એનું અમને દુઃખ છે બેન. કદાચ સમય આવે ને 2027માં તો પણ ભાજપને અમે હવે જો આની કાર્યવાહી નહીં થાય ને તો પણ બતાવવાની તૈયારી રાખશું. અજમલભાઈ છે અત્યારે બાજુમાં, આવી ગયા છે? બસ અજમલભાઈની એક મીટિંગ ચાલે છે, કદાચ ભાઈને ગયો છે બોલાવવા માટે. બરોબર, તો આવે છે, 2 મિનિટ રાહ જોઈએ. બીઝી હોય તો હવે મારો છેલ્લો એક સવાલ છે કે જો ગાંધીનગર માંગ પૂરી નહીં થાય તો પછી આગળ તમે શું કરશો? તો બેન અમે ઉપવાસ આંદોલન કરવાના છીએ. ભલે અમને સરકારી જગ્યા નહીં મળે તો કઈ વાંધો નથી, અમારા ઘરે અમે ઉપવાસ ઉપર બેસીશું. બાકી કોઈ જગ્યાઓ કોઈના બાપની નથી. રોડ ઉપર, આખા રોડ ઉપર બધો ચૌધરી સમાજ પડ્યો છે, ભૂખ્યો તરસો ત્યાં બેસી રહેશે. અમારા પ્રાણને ત્યાં ત્યાગ કરીશું. બાકી આનો ન્યાય સરકાર અમને અમારા વિડીયોના આધારથી આપે. અમારા કહેવાથી નહીં, વિડીયોના કહેવાથી અમને ન્યાય આપે. અમે એવું નથી કહેતા કે અમે કઈ કલમો તમે લખી નાખો. ના, સરકારથી મોટું કોઈ નથી. સરકાર જે વિડીયોમાં દેખાય તો કાર્યવાહી કરી શકે ને. કાલે ઉઠીને હું નકે પછી લેખિતમાં આપી દે કે આનામાં કશું ભાઈ ન થાય તો કાલે અમારો કોઈ છોકરો કરે ને તો ફરિયાદ ન કરી શકે કોઈ. અમને લેખિતમાં લખી આપે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબના ઘણા શબ્દો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. શું આ કાયદામાં છે? બધા આ કાયદામાં દેખાય છે બેન કે ખુલ્લે આમ મારી રહ્યો છે, ખુલ્લે આમ એની મન ફાવે એવી ગાળીઓ પણ બોલી રહ્યો છે. કદાચ સાહેબ ઊંધી કદાચ મારો વિડીયો, બાપાનો વિડીયો નહીં પણ ગયો હોય તો કદાચ તમારા વિડીયોના ન્યૂઝના માધ્યમથી કદાચ વિડીયો કદાચ જોવામાં આવ્યો હશે. એની અંદર એવી બેન ગંદી ગાળીઓ દેવામાં આવી રહી છે.
અને એમને રિવોલ્વર કે બંદૂક ભીડાઈ અને એમને મારવામાં આવ્યા છે. કોઈ એમને નહીં. શું સરકારે લાયસન્સ આલ્યા છે એટલે લોકોને મારવા આપ્યા છે? કાલે મારે લાયસન્સ જોઈએ છે તો સરકારને હું કહું છું મને લાયસન્સ આલો, કાલે મારે તમંસો લેવા જાઉં. મારી જોડે 25 લાખ રૂપિયા તો છે જ લાયસન્સ લેવા માટે, કેમ નથી? બાપજીને લાયસન્સ આપે એટલે હું કોકને ભડાકા કરવા માટે આપે છે? મારો એક સીધો સવાલ છે ને બેન, લાયસન્સ આપ્યું છે તો એમના શરીર રક્ષણ માટે છે. અને બાપજીને લાયસન્સની શું જરૂર? મંત છે, એને કોઈ લાયસન્સની જરૂર જ નથી બેન. એને શું કાળાકાંડ કરવા છે? એને ક્યાં દુશ્મનો છે લાયસન્સ લઈને ફરવાનો આવે છે એમને? હા, તો અમારું એવું કહેવું છે કે સરકાર બધાના કાયદા એક સરખા રાખે, અલગ અલગ ન રાખે. ગરીબને માટે એટલું અને કરોડપતિના માટે કાયદો એક સરખો હોવો જોઈએ, અમારું એવું માનવું છે બેન. પણ કદાચ હશે અમારો ભગવાન ક્યાંક ના ક્યાંક. જોવો જોઈએ. હા, કાયદો બેન બધા માટે બેન. નાનામાં નાના વ્યક્તિને જે કલમ લાગતી હોય ને એ કરોડપતિ ઉપર લાગે બેન. અમે એવું નથી કહેતા કે અમારા માટે અલગ કાયદા ઘડાવો. આ તો એ લોકોએ કાયદા અલગ બનાવ્યા છે. પણ ક્યાંક ના ક્યાંક આ તો બેન શું છે, 2000ની ચૂંટણીમાં ક્યાંક ના ક્યાંક એમની જાતે નુકસાન કરી રહ્યા છે આ ભાજપ સરકાર. અને લોકોના આંખોમાંથી હવે ભાજપ નફરત ખાવા મળી છે, દિલમાંથી નીકળવા મળી છે. અમે રાત દાડો મહેનત કરી છે ભાજપ માટે બેન. અમે કોઈ સરકારને તો ખોટો તો અમારે આક્ષેપ આલવા નથી. પણ શું અમારી ચૂંટણીઓ અમે અંગૂઠા નથી કર્યા? આ જ અંગૂઠા બેન કાપીને આ સરકાર નખાવશે, મને એવું દેખાઈ રહ્યું છે ક્યાંક ના ક્યાંક. અને આપણા શ્રી અજમલભાઈ પણ મારી જોડે આવી ગયા છે. તમને વાત કરાવું, અભી હાલત આપણા અજમલભાઈ જોડે તમે સીધી વાત કરશો ને એમને તમે પૂછો કે એમની જોડે કેવી ઘટના ઘટી છે. કારણ કે લોકો તો ઘણી ઉશ્કેરવાની બી વાતો કરી રહ્યા હોય છે, પણ ના બેન, આમાં ઉશ્કેરવાનો નહીં. ગાંધીજીના માર્ગે 11 તારીખે બેન 1000 ટ્રેક્ટર અને મારી 700 થી 800 ગાડીઓની રેલી અહીંથી ગાંધીનગર જવા માટે અચૂકથી રવાના થશે. એમાં કોઈ ફરક નથી. અને આપણા શ્રી અજમલભાઈ જોડે હું તમને વાત કરાવું. આ છે આપણા અજમલભાઈ. નમસ્કાર. નમસ્કાર અજમલભાઈ. તો જે પ્રમાણે ગાંધીનગર જવાની વાત કરવામાં આવી રહી છે, પહેલા તો મારે એ જાણવું છે કે તમારી સાથે શું બન્યું હતું અને તમને કેમ એવું લાગી રહ્યું છે કે તમને જે ન્યાય મળવો જોઈએ ન્યાયની પ્રક્રિયા જ યોગ્ય રીતે નથી થઈ રહી? મારે બેન, મારી જોડે જે મને આ બાપુજી હતા ને, દેવદરબાર મંદિર બળદેવનાથ, એ લોકોના જે મળતિયાઓ હતા એ લોકોએ મારામાંથી અપહરણ કરી અને મને થરા ગામથી લઈ ગયેલા હતા આગળ. અને બળદેવનાથ બાપુએ ત્યાં જઈને મારા માથે જે દુષ્કર્મ કરી છે, માર કૂટ પીટ, બીજું બંદૂક બતાવી, મારા કાનથી બધું જે હતું લૂંટફાટ બધું કરી નાખ્યું બેનને. અમે 4 દાડા ફર્યા, અમારા કોઈ ફરિયાદ નો, અમારી કોઈ વાત ના સાંભળી. થરા પોલીસ સ્ટેશન ગમે એ પછી અમે એસપી કન ગયા, એસપી કનથી ડીએસપી કન ગયા, ડીએસપી કનથી પછી બીજે દિવસે રાતે મારી કન ફરિયાદ લેવા આવ્યા. તો જે મુખ્ય સૂત્રધાર છે અને જે બળદેવનાથ છે, બળદેવનાથનું નામ માંથી બેન કાઢી નાખ્યું અને બીજા માણસોનું નામ રાખ્યું. હવે મારો સૂત્રધાર ને ખરેખર મને જે મારપીટ ને જે કરનાર છે બધું મારા માથે દુષ્કર્મ, એ માણસને તો મારી અંદર નામ જ આવી નથી બેન. એટલે એનાથી હું દુઃખી છું અને હું સરકાર પાસે બે હાથ જોડી ન્યાય માગું છું. મારી 65-70 ની ઉંમરે મારી આવડી આબરૂ લીધી છે અને મને ગળો દબાવીને એમ કીધું તું કોઈને કહીશ તો તને હું મારી નાખીશ. હું છૂટવા માટે થઈને બેન ખૂબ દુઃખી થયેલો છું અને ખૂબ મારા માથે પેલું કર્યું છે. નથી હું દુઃખી છું બેન. આ માણસને ના પકડતા કરી હું ચીએ ટણે કંટાળીને આપઘાત કરી લઈશ બેન. અજમલભાઈ, ગાંધીનગર જવાની વાત કરવામાં આવી છે. ગાંધીનગર જઈને લાગે છે કે ત્યાં પહોંચ્યા બાદ ન્યાય મળશે તમને? હવે બેન, અમે તો ન્યાય માગવા માટે જાય છે અને આપણને સરકાર શ્રી ન્યાય આપે, એ ગમે તેને ન્યાય મળતો હોય છે. તો મને બેન ન્યાય નહીં મળે એવો મને વિશ્વાસ સરકારમાં છે, મને ન્યાય અપાવશે. અજમલભાઈ, તમારી માંગ શું છે? બળદેવનાથ ને જે FIR માં નામ છે એમાં બળદેવનાથ બાપુનું પણ નામ આવે અને બીજી શું માંગ છે તમારી? અમારી બેન એક જ માંગ છે કે બળદેવનાથનું નામ પહેલું મોખરે છે ઘટના શું એનું નામ આવે અને એમને કાયદેસરની તામેદારી તરીકે નામ નોંધણી થાય. એ જ મારી માગણી બેન છે. જી આભાર અજમલભાઈ, અમારી સાથે જોડાવા બદલ. જી બેન. તો જે પ્રમાણેની વાત કરવામાં આવી, જયંતિભાઈએ જે પ્રમાણેની વાત કરી, અજમલભાઈએ જે પ્રમાણેની વાત કરી, અજમલભાઈ તો ત્યાં સુધી કંટાળ્યા છે કે એમણે પોતાનો દેહ ત્યાગવાની પણ વાત કરી. અને આ સિવાય આ રેલો જે ગાંધીનગર જવાનો છે ભાજપ સુધી પણ પહોંચી શકે એવી પણ જયંતિભાઈએ વાત કરી. હવે જે આખી ઘટના હતી એ ઘટના ફક્ત અજમલભાઈ ચૌધરી પૂરતી સીમિત નથી રહી. હવે જે આખી ઘટના છે ચૌધરી સમાજમાં એક પાઘડી, જે આપણે સન્માનની વાત કરીએ, પાઘડી સુધી આ વાત પહોંચી છે. અને હવે આ સમાજની પાઘડી માટે આખો ચૌધરી સમાજ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગર 12 તારીખે પહોંચવાના છે. 1000 ટ્રેક્ટર અને 200 થી વધુ ગાડીઓ સાથે ચૌધરી સમાજ ગાંધીનગર
સત્યાગ્રહ છાવણી પહોંચવાના છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગાંધીનગર પહોંચ્યા બાદ શું થાય છે. શું ગાંધીનગર પહોંચ્યા પહેલા તેમની માંગ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે પછી ગાંધીનગર પહોંચ્યા બાદ કોઈ નવો રાજકીય ગરમાવો જોવા મળે છે. જે પણ બાબત હશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જે પ્રકારેની અત્યારે અજમલભાઈ સાથે અને જયંતિભાઈ સાથે વાત થઈ એ વાતચીત ઉપરથી તમને શું લાગે છે અને જે પ્રમાણે એમનો દાવો છે કે પોલીસની જે કાર્યવાહી થવી જોઈએ નથી થઈ રહી એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.